જય શ્રી ગણેશાય નમઃ. જય માતાજી. પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું વૃશ્ચિક રાશિ ન તેમજ યના જાતકો માટે એપ્રિલ 2026નું માસિક રાશિફળ. આ રાશિફળ ચંદ્ર રાશિના આધારિત છે. ચાલો જાણીએ કે આ મહિનો તમારા માટે કેવો રહેશે. વૃશ્ચિક રાશિ એપ્રિલ 2026 માસિક રાશિફળ. વૃશ્ચિક રાશિના જાતકો માટે એપ્રિલ 2026નો મહિનો મહેનત, બદલાવ અને સફળતા લઈને આવી રહ્યો છે. આ મહિને તમારી અંદર આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધશે. ઘણા દિવસોથી મનમાં જે વિચારો ચાલી રહ્યા હતા તે હવે હકીકતમાં ફેરવવાનો સમય આવી રહ્યો છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, આ મહિને તમારી વાણી, ગુસ્સો અને ઉતાવળ તમારા માટે પડકાર બની શકે છે. જો તમે શાંતિથી નિર્ણય લેશો તો ભાગ્ય સંપૂર્ણ રીતે સાથ જરૂરથી આપશે. કારકિર્દી તેમજ નોકરી, જોબ એન્ડ કેરિયર. એપ્રિલ મહિનો નોકરી કરતા વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રગતિ અને નવી જવાબદારીઓ લઈને આવી રહ્યો છે. તમને ઓફિસમાં તમારી ક્ષમતા દેખાડવાની તક મળશે. જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. અધિકારીઓ તમારી મહેનતથી પ્રભાવિત થશે. કેટલાક લોકોને ટ્રાન્સફર અથવા ડિપાર્ટમેન્ટ બદલવાનો યોગ પણ બની શકે છે. પરંતુ ઓફિસમાં ઈર્ષાળુ લોકોથી ખાસ સાવચેત રહેવું પડશે. કોઈ તમારી વાતને ખોટી રીતે રજૂ કરી શકે છે, એટલે દરેક વાત પુરાવા સાથે અને સમજદારીથી કરવી. નોકરીમાં સફળતા માટે તમારે ધીરજ અને શિસ્ત રાખવી ખૂબ જ જરૂરી છે. ધંધો અને વેપાર, બિઝનેસ વ્યવસાય કરતા વૃશ્ચિક રાશિના જાતકો માટે એપ્રિલ 2026નો મહિનો લાભદાયક સાબિત થઈને રહેશે. વેપારમાં નવી ડીલ થવાની સંભાવના રહેલી છે. જૂના ગ્રાહકો ફરી જોડાશે. નવા સંપર્કો તેમજ પાર્ટનરશિપથી લાભ થઈ શકે છે. ખાસ કરીને નીચેના ક્ષેત્રમાં સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. લોખંડ, મશીનરી, જમીન મકાન, કન્સ્ટ્રક્શન, મેડિકલ, ફાર્મા, સલાહકાર, સેવા, એજન્સી કામ. પરંતુ મહિના મધ્યમાં નાણાકીય લેવડદેવડમાં સાવચેત ખાસ રહેવું પડશે. કાગળિયાનું કામ પૂરેપૂરું ચેક કરશો. ધન લાભ અને આર્થિક સ્થિતિ જોઈએ તો મની એન્ડ ફાઇનાન્સ. વૃશ્ચિક રાશિ માટે એપ્રિલ મહિનો ધન લાભ અને ખર્ચ બંને લઈને આવી રહ્યો છે. આવક પણ વધશે. અટકેલા પૈસા પાછા પણ મળવાની શક્યતાઓ રહેલી છે. નવો ઇન્કમ સોર્સ શરૂ થઈ શકે છે, પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધી શકે છે. ઘર સંબંધિત ખર્ચ, વાહન અથવા મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ખર્ચ, બાળકોના અભ્યાસ અથવા પરિવારની જરૂરિયાત. પૈસા બચાવવા માટે ફોકટ ખર્ચ અને ઉધાર આપવાનું ખાસ ટાળો. પ્રેમ અને સંબંધ, લવ તેમજ લાઈફ. પ્રેમ સંબંધમાં એપ્રિલ મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડો સંવેદનશીલ રહી શકે છે. તમારો સ્વભાવ ભાવુક પણ છે અને ક્યારેક શંકાશીલ પણ. આ મહિને એવી સ્થિતિ બની શકે છે કે નાની વાતમાં મોટો વિવાદ થઈ જાય. પ્રેમી પ્રેમિકા સાથે ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વાતચીત વધારશો તો સંબંધ વધુ મજબૂત થશે. સંબંધમાં વિશ્વાસ સૌથી મહત્વનો રહેશે. સિંગલ લોકો માટે પ્રેમ શરૂ થવાની શક્યતાઓ રહેલી છે, ખાસ કરીને મિત્રતા દ્વારા. લગ્ન જીવન, મેરિજ લાઈફ. પરિણીત વૃશ્ચિક રાશિના જાતકો માટે
એપ્રિલ મહિનો મિશ્ર પરિણામ રહેશે. જીવનસાથી સાથે સુખદ સમય પણ આવશે, પરંતુ કામનો તણાવ અને ઘરની જવાબદારીના કારણે મતભેદ થઈ શકે છે. જો તમે જીવનસાથીને સમય આપશો અને વાતચીતથી સમસ્યા ઉકેલશો તો ઘરનું વાતાવરણ ફરી મીઠું બની જશે. મહિનાના અંત તરફ લગ્ન જીવનમાં ખુશીની સ્થિતિ વધુ રહેશે. પરિવાર તેમજ ઘર જીવન ફેમિલી લાઈફ. પરિવારમાં આ મહિને થોડી જવાબદારી વધી શકે છે. કોઈ વડીલની તબિયત અથવા ઘરના કામમાં ધ્યાન આપવું પડી શકે છે. પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કોઈ શુભ પ્રસંગની તૈયારી થઈ શકે છે. ઘરમાં નવું કામ, મરમ્મત અથવા ખરીદી શક્ય થઈ શકે છે. પરંતુ પરિવારની અંદર બોલાચાલી અને ગેરસમજણથી ખાસ બચવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો માટે સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મહિનો શુભ રહેશે. મનમાં એકાગ્રતા વધશે. પરીક્ષામાં સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં શુભ પરિણામ, પરંતુ મોબાઈલ અને મિત્ર મંડળના કારણે ધ્યાન ભટકે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો હેલ્થ ટિપ્સ. વૃશ્ચિક રાશિના જાતકોએ એપ્રિલ 2026માં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંભવિત સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો, બ્લડ પ્રેશર અથવા ગરમી સંબંધિત સમસ્યાઓ, પેટમાં ગડબડ, એસિડિટી, ઊંઘની કમી અને માનસિક તણાવ ઉદ્ભવી શકે છે. નિયમિત ચાલવું, પાણી વધુ પીવું અને ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. એપ્રિલ 2026માં વૃશ્ચિક રાશિ માટે ખાસ શુભ સમય જોઈએ તો આ મહિને ખાસ કરીને મધ્ય ભાગ પછી તમને લાભ વધુ જોવા મળી શકે છે. જ્યારે તમે ધીરજ રાખશો અને યોગ્ય સમયે નિર્ણય લેશો ત્યારે સફળતા તમારા પગ ચૂમશે. વૃશ્ચિક રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો રેમિડીઝ. દર મંગળવારે શ્રી હનુમાનજી મહારાજને લાલ ફૂલ અર્પણ જરૂરથી કરો. ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. ગરીબોને મીઠાઈ અથવા ચણા, ગોળ દાન જરૂરથી કરો. શિવલિંગ પર જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાયના જાપ કરો. શુભ રંગ છે, શુભ અંક છે તેમજ શુભ દિવસ છે તો ચાલો જોઈએ. શુભ રંગ લાલ તેમજ મરૂન. શુભ અંક છે 9. શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ શનિવાર. પ્રિય દર્શક મિત્રો, અંતિમ સંદેશ. વૃશ્ચિક રાશિના જાતકો માટે એપ્રિલ 2026નો મહિનો પ્રગતિ, લાભ અને સફળતા લઈને આવી રહ્યો છે. બસ તમારે વાણી તેમજ ગુસ્સો અને ઉતાવળ પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. અંતમાં વિનંતી, પ્રિય દર્શક મિત્રો, જો તમને આ વૃશ્ચિક રાશિ એપ્રિલ 2026 માસિક રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ જરૂરથી કરજો અને આપની પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન જરૂરથી દબાવશો જેથી કરીને અમારા નવા વિડીયો આપને પહેલાં મળે. હું છું મુકુંદ જોશી. ફરી મળશું નવા રાશિફળ સાથે. જય શ્રી રામ, જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.